સુરત જિલ્લા ભાજપના નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપનું નવું મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા સી.આર. પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે એ હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનો આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ હોય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચક નિવેદનો કર્યા હતા। ગત તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલા મત અંગે પોતાની કેટલીક હૈયાવરાળ પણ ઠાલવી હતી। લોકાર્પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજે બારડોલી ખાતે 10 ગામની અંદર એક આધુનિક સગવડવાળું આધુનિક સુવિધાઓથી સભર ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, સુરત જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, અમારા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓના સહયોગથી આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 52,000 સ્ક્વેર ફૂટ જેવું આ ભારતીય જનતા પાર્ટીના ઘરની જગ્યા છે। એમાં 32,000 સ્ક્વેર ફૂટમાં મંજૂરી લઈ અને 25,000 સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે। આમાં જિલ્લા પ્રમુખની ઓફિસની સાથે સાથે તમામ 7 મોરચાઓના પ્રમુખોની ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। એક કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે। સાથે સાથે ઉપર એક હોલ પણ બનાવવામાં આવ્યો છે। લગભગ 400ની બેઠક વાળો એક હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જિલ્લામાં જે કંઈ પણ હવે પછીના કાર્યક્રમો હશે એ આ કાર્યાલય ઉપરથી સારી રીતે સંચાલન થાય એના માટે એક સુંદર ઘર ભારતીય જનતા પાર્ટીના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આજે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોના સહયોગથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે। એ પણ એક મોટી બાબત છે। હજુ એમાં ઘણું ખરું કામ બાકી છે, પણ અમે એની અંદર ખૂબ એવી મોટી રકમનો લગભગ કાર્યાલય લોકોની પાસેથી ફંડ લઈ કાર્યકરો પાસેથી ફંડ લઈ અને આ કાર્યાલયનું નિર્માણ કર્યું છે। એટલે ચોક્કસ આંકડો હજુ અમારી પાસે નથી, પણ આગામી દિવસોમાં હજુ હોલનું કામ અમારું થોડું બાકી છે। એ પૂરે થયેથી જ સાચો આંકડો ખ્યાલ આવશે। ખાસ વિશેષ સુવિધાઓમાં તો કંઈ નહીં, પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાઈફાઈની સુવિધાઓ હોય કે પછી કોન્ફરન્સ રૂમ માટેના જે માઇક સિસ્ટમ હોય, આઈટી, સોશિયલ મીડિયા, વિડીયો કોન્ફરન્સ હોય, આવી તમામ સુવિધાઓ આધુનિક જે કહેવાય ટેકનોલોજીને લગતી તમામ સુવિધાઓ આ કાર્યાલયની અંદર કરવામાં આવી છે।